તો તમને કેવી રીતે ખબર પડી કે આ ઘટના ઘટી અને ત્યાં આગળ તમારા લોકો છે? હું સાંજે 6 વાગે બહારથી હું અહીંથી સાંગણમાં રહું છું, અહીંથી 35 કિલોમીટર આગળ લોધિકા તાલુકાનું. હું મારા ઘરે ગયો એટલે મેં ટીવી ચાલુ કરી જોયું તે 20 જણાનું મને આ ટીઆરપી માટેનું મને હું જોતો હતો એપિસોડ. 5 મિનિટ પછી મારા બીજા એક કાકાના દીકરો એ રાજકોટમાં રહે છે, એનો મને ફોન આવ્યો કે વિરેન્દ્રને એ બધા એ ગયા હતા ને એનો કોઈનો એને ફોન કે કાંઈ લાગતું નથી, એનો હજી હતાપતો નથી મળ્યો. રાજકોટની અંદર બધી હોસ્પિટલમાં મેં તપાસ કરી લીધી, અમે 15-20 જણા બધી ટોટલી હોસ્પિટલમાં તપાસ કરી, ક્યાંય હતોપતો મળતો નથી. ગેમ ઝોન છે એની અંદર કોઈ સેફટીના સાધનો નથી અલાર્મ કે કોઈ જાતની વ્યવસ્થા છે નહીં, એને આવી રીતે ચાલુ કરી દીધો પૈસા લૂંટવાના બાબતે. આ બાબત સુરતમાં બનેલી છે, બરોડામાં બનેલી છે, મોરબીમાં બનેલી છે, આ રાજકોટમાં કાલની તારીખમાં બની. દોસ્તો સંચાલકોને જ માણવા, કારણ કે એની પાસે કોઈ